હમણાં મેં સોશિયલ મીડિયામાં હેબરું કોઈ રાજનેતા છે એ બકવાદ કરી રહ્યા છે, કલાકારોને જીમ ફાર્મ બોલી રહ્યા છે, એવો ખરાબ શબ્દો આપ્યો છે જે શબ્દો હું અત્યારે બોલી નાખું. ટાટા તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો. અલા ગુજરાતના હોય અને પેલું ગાલા એનો બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ ભળવાઈ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી ને અદાણી ગુજરાતી. આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. અદાણી અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફત થાય એના માટેની સ્કૂલ અને કોલેજો ખોલો. એક હોસ્પિટલ 100 કરોડની ભુજમાં બનાવી હતી તમારા મારા ટેક્સના પૈસે. ભૂકંપ પછી એ અદાણીએ લઈ લીધી, આપણું બનાવેલું લઈ લે છે. સંસ્કારો બતાવે છે. આ પ્રકારની ભાષા ગુજરાતની જનતાએ ક્યારેય સહન કરી જ નથી. હું કોંગ્રેસના આગેવાનોને કોંગ્રેસને કહેવા માંગુ છું, તમારા શાસનમાં ચાલતું રાજ્ય. તો એ રાજનેતાને વિનંતી કરવા માંગુ છું કે આ બોલવામાં જરા ભાન નાખો. તમને બોલતા પહેલા આવડતું નથી, કારણ કે કલા જગત બહુ મોટું છે અને કલા જગત જો તમારે વાયા પડજો તમારા પાટિયા પૂરા કરી નાખશે. એટલે મહેરબાની કરીને બધા કલાકારને તમે હરખા ના ગણશો. તમને કોઈ કલાકાર ન ગમતો હોય ને ભાઈ તો એનું નામ દઈને બોલો, એટલે ખ્યાલ આવે. તમારામાં જો તાકાત હોય, હિંમત હોય તો જે કલાકાર તમને ન ગમતો એનું નામ દઈને બોલો ને. બધા કલાકાર તમે હરખા કેવી રીતે ગણો છો? સનાતન ધર્મને હાચીને બેઠો છે કલાકાર, સંસ્કૃતિને હાચીને બેઠો છે કલાકાર. કલાકાર હાલતું પાલતું છે નહીં. હું પણ કલાકાર છું, હું પણ મજાક મસ્તી કલાકારોને સ્ટેજમાંથી કરતો હોય છું હાસ્યમય, એ વાત અલગ છે. પણ હું કલાકારને ગેરવી દેવા જાઉં તો કલા જગત મને પણ ચોથી નાખે. તો આપણે વિનંતી કે બોલવામાં ધ્યાન રાખો, કારણ કે હું 30મા પ્રોગ્રામ બંધ કરવાનો હકાબા ગઢવી એક જાહેરાત કરી છે. 30મા પ્રોગ્રામ બંધ કરી દેવાનો. શું લેવા? તમારા જેવા લોકોના હિસાબે કે તમે બકવાડ કરશો અમારે સહન થાય છે નહીં, એ કરતા પ્રોગ્રામ બંધ કરી દેવા હારા. એમ જો કલા જગત કલામાંથી નિવૃત્તિ લે છે ને બાય તો સંસ્કૃતિનું સત્યાનાશ થઈ જાય છે. સંસ્કૃતિને હાચીને બેઠો છે કલાકાર, એટલે બોલવામાં ધ્યાન રાખો. કલાકાર લૂંટી લે છે, આવો શબ્દો પણ તમે રાખ્યો છે. કલાકાર શું તમે છરીયું મારવા આવ્યા છે? તમારા પાસે પૈસા પડાવીને લઈ ગયા છે, તમને ગેરદીન પૈસા તમારા પાસે લઈ જાય છે. કલાકાર તમે બોલાવો એટલે કલાકાર આવે તમારી ત્યાં, તમે પૈસા આપ્યા હોય તમારું સારું બોલે. કોઈ પણ સમાજ તમને કલાકારને બોલાવશે, પૈસા આપશે એટલે બે શબ્દ અમારે સારા બોલવા જ પડશે, કારણ કે અમને પૈસા આપ્યા છે, બે શબ્દ સારા બોલવા જ પડશે. તમે આપો પૈસા, અમે તમારું સારું બોલશું, કારણ કે તમારે 1 રૂપિયા દેવો નથી ભાઈ. રાજનેતા તમે જેવો હોય તમને ઓળખતો નથી, તમે કોણ છો એ. તમારે 1 રૂપિયા દેવો નથી, તમારે બોલાવા નથી, અને પાછી અપેક્ષા રાખો કલાકારને ખરાબ કહો. તમે શરમ આવી જોઈએ. આવા ખરાબ શબ્દ તમારે ન બોલાય, અને જાહેરમાં તમે આવા શબ્દ બોલો છો એ દુઃખદાયી શબ્દ છે. કલાકાર જગતમાં બહુ મોટો એક ઝટકો વાગ્યો છે. કલાકાર બધા તમને નફરત કરવા માંડ્યા છે. એટલે હરેક સમાજમાં કલાકાર છે. આ બધા સમાજો તમે અપમાન કર્યું છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે તમે. એટલે બોલવામાં જરા મર્યાદા રાખો. કલાકાર આવું તમને કહેવા માંગે છે. જય હો. બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી ને અદાણી ગુજરાતી. આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. આ એમના સંસ્કારો બતાવે છે. આ પ્રકારની ભાષા ગુજરાતની જનતાએ ક્યારેય સહન કરી જ નથી. હું કોંગ્રેસના આગેવાનોને કોંગ્રેસને કહેવા માંગુ છું, તમારા શાસનમાં ચાલતું રાજ્ય, એમાં ઉદ્યોગ ગૃહો આવે, એમના માટેની ચિંતા તમે શેના માટે કરો? ઉદ્યોગ ગૃહો જ્યારે કામ કરે ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે, સામાન્ય લોકોને રોજગારી મળતી હોય છે. ગુજરાતની વિકાસની ઈર્ષ્યા એ કોંગ્રેસ કરી રહી છે, ગુજરાતની જનતાની ઈર્ષ્યા કરી રહી છે. કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે, આ તો એમનું પણ અપમાન છે. એ સંસ્કૃતિનો વારસો જાળવીને શેરી ગલીમાં કામ કરે છે, એને સન્માન કેમ મળે, એને એવોર્ડ કેમ મળે, એને કેમ પ્રગતિ થાય, એ પણ કેવી રીતે એનું કામ છે ચાલુ રહે, એના માટે સરકાર કામ. કોંગ્રેસને સનાતન સાથે કાયમ વાંધો રહ્યો છે. કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે થઈને, કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે. આ ગુજરાત છે. પુનઃ એકવાર આપણી ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે, જે લોકો છે, એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે. સનાતન એ સનાતન છે. સનાતનનો ધ્વજ એ જયારે લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય, કદાચ મને એવું લાગે છે ને પેટમાં તેલ રેડાતું હોય છે, પણ પ્રજા જવાબ આપશે.